સુરતના સચિન પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપી 2 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેથી પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના બીઆરસી 3 રસ્તા નજીકથી આરોપી ચંદન ઉર્ફે સ્માઇલ રમેશ તાયડેને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ગત તારીખ 25/10/2022ના રોજ સુરત એસઓજી પોલીસની ટીમે સચિન કપલેથા ચેકપોસ્ટ નજીકથી આરોપી અઝરુદ્દીન ઉર્ફે કેલા તથા અન્ય 3 ઈસમોને પકડી તેઓના કબજામાંથી 59 લાખની કિંમતનું 590 ગ્રામ એમડી ડ્રગ્સ તથા 7 મોબાઈલ ફોન અને 4 વ્હીલ કાર તથા રોકડા રૂપિયા 47,950 મળી કુલ રૂપિયા 65,41,470 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં એમડી ડ્રગ્સ મંગાવનાર આરોપી ચંદન તાયડેને ફરિયાદમાં વોન્ટેડ બનાવવામાં આવ્યો હતો. આરોપી ગુનો નોંધાયા બાદ પકડાયો ન હતો, જેથી તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું અને આરોપી આજની સુધી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.